ડભોઈ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત ખરાબ હતી, જ્યારે હવે છેલ્લા 20 દિવસથી ખેતરોમાં ઉજાગરા કરી રહ્યા છે। ટેકાના ભાવે ખરીદી ઓછી થઈ રહી છે અને વેપારીઓ ખેડૂતો સસ્તા ભાવે ડાંગર માંગી રહ્યા છે। ડભોઈના ડાંગર પકવતા ખેડૂતો નિરાશ। ટેકાના ભાવે અને ધીમી ખરીદીથી સંકટ। ડભોઈ તાલુકામાં ડાંગર પકવતા ખેડૂતો હાલમાં ભારે સંકટમાં મુકાયા છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા ટેકાના ભાવની સામે વેપારીઓ દ્વારા અપાતા અત્યંત નીચા ભાવને કારણે ખેડૂતો મૂંઝવણમાં છે અને સરકારની ધીમી ખરીદી પ્રક્રિયાના લીધે તેમનો પાક ખેતરોમાં જ પડી રહ્યો છે। મુખ્ય સમસ્યાઓમાં ભાવમાં મોટો તફાવત। સરકારના ટેકાના ભાવ આશરે 7,200 પ્રતિ ક્વિન્ટલ અંદાજિત, વેપારીઓના ભાવ માત્ર 4,000 થી 4,500 પ્રતિ ક્વિન્ટલ। ખેડૂતોનું કહેવું છે કે વેપારી જે ભાવ આપી રહ્યા છે તેટલો ખર્ચ તો એક વીઘામાંથી હાર્વેસ્ટર દ્વારા ડાંગર કાઢવાનો જ થઈ જાય છે, જેથી નીચા ભાવે વેચવાનું મોટું આર્થિક નુકસાન થશે। ખેડૂતોએ જણાવ્યું કે સ્થાનિક ખેત ઉત્પન્ન બજાર સમિતિઓ, મંડળીઓ પણ ખેડૂતો પાસેથી ડાંગર લેવા તૈયાર નથી, જેનાથી તેમની મુશ્કેલી વધી છે। ખેડૂતોની માંગ છે કે પાક તૈયાર હોવા છતાં વેચાયો ન હોવાથી ખેડૂતોમાં ભારે નિરાશા ફેલાઈ છે। ડભોઈના ડાંગર પકવતા ખેડૂતોએ સરકાર સમક્ષ એક જ માંગણી કરી છે કે સરકારે તાત્કાલિક ધોરણે ટેકાના ભાવે ડાંગરની ખરીદીની માત્રા કોટા વધારવી જોઈએ અને ઝડપથી કાર્યવાહી કરી વધુમાં વધુ ખેડૂતોને માલ ખરીદવો જોઈએ, જેથી તેમને નીચા ભાવ વેચવાની ફરજ ન પડે। વેપારીઓ કહી રહ્યા છે કે માલ કણકી થઈ જાય છે, માલ ખરાબ છે, જેના કારણે માલની ખરીદી કરતા નથી અને માલ સસ્તા ભાવે 4,000 થી 5,000માં માલ માંગે છે। ખેડૂત કઈ રીતે આપે? ટેકાના ભાવ સરકારે 7,200 રાખેલા છે, પણ ખેડૂતને 10 થી 15 ટ્રેક્ટર લેવામાં આવે છે, તેના કારણે માલ અમારો હાલ બગડી રહ્યો છે। વહેલી તકે વેપારીઓ ખરીદી કરે અને સરકાર કોઈ આયોજન કરે તેવી માંગ કરવામાં આવી છે। કમોસમી વરસાદના કારણે અમારી ડાંગરનો પાકનો બહુ મોટું એમ તો નુકસાન થયું છે। આ ડાંગરના પાક અમારો બોઇલ થઈ જવા માટે થઈ ગયો છે ને કોઈ વેપારી આવતું નથી। 15-20 દાડા થઈ ગયા છે અમારા પાકને અહીં કાયડા ઢગલા મારેલા જ છે, આવે છે, જોવે છે ને બોઇલ થઈ ગયું છે એવું કહે છે, બરાબર। હવે અમારે આ પાક અમારું ડાંગર લઈ જવા માટે કઈ લઈ જવાની? સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે, બરાબર, કે અમારે ટેકાના ભાવેથી 10-12 ટ્રેક્ટર રોજ જે ખરીદે છે એને અમારી સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે થોડા વધારે ટ્રેક્ટર કરે તો અમે લઈ જઈએ ને અમારું ખલું આ ડાંગર છે બધાની એ જતી રહે। અમારા શું ભાવ માંગે? વેપારીઓ 4,000-4,500 રૂપિયા માંગે છે। બોઇલ થઈ ગયો છે, કોઈ આવતું નથી। સરકારશ્રીએ ટેકાના ભાવેથી 7,000 રૂપિયા પ્રમાણે નક્કી કર્યું છે, પણ રોજના 10-12 ટ્રેક્ટર ખરીદે છે। એને અમને સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે રોજના થોડા ટ્રેક્ટર વધારે। અમારી બસ નમ્ર વિનંતી આવી જ છે કે રોજના હવે આ ટ્રેક્ટર થોડા વધારા કરે તો અમને આ બધું ખાલી થઈ જાય ને અમારો પાક બધું ચાલ્યું જાય। ખેડૂતો એટલે કે ડાંગરનું જે કાપણી અમે કરેલ છે તો શું છે કે ડાંગર વેપારી લેવા તૈયાર નથી। હવે જે સરકારી ટેકાના ભાવમાં ચાલુ કરેલ છે તો એમાં વેપારી લેવા તૈયાર નહીં અને રોજના 10 થી 15 ટ્રેક્ટર લેશે, તો બાકીના ખેડૂતો આમટો માલ 100 વીઘાનો હોય તો રોજ એક ટ્રેક્ટર હોય માલિક પાસે, તો રોજ એક ટ્રેક્ટર કારે લઈને જઈ રહે અને માલ કારે એનું ખાલી કરે અને ખાડામાં પડ્યો હોય। આ ચોમાસી વરસાદ આવ્યું એવું વાતાવરણ થઈ જાય, હજુ પણ હાલમાં આગાહી બોલે છે, તો આ માલ નાખવો કઈ એટલો બધો અને હાલમાં પણ હજુ કાપણી ચાલુ છે, લોકોને વરાપ નહીં થતો, એટલે ખેડૂત હેરાન થઈ ગયો છે। કારણ કે આ ડાંગરનું વેપારી 4,000 થી 5,000માં લેવા ખોડે છે અને પાટિયું મારીને જોવે તારે છોકા ભાગી જાય, આ માલ ના ચાલે એવું કહે છે। એટલે એક વેપારી અન્યાય થયા જેવું થાય છે કે આ માલ ના ચાલે તો ખેડૂત પકડ્યો છે, હવે એને ક્યાં લીધી નાખવો છે? તમારી શું માંગ છે? સારામાં શું છે ભાવ આપે વેપારી અને માલ ટેકાનો ભાવ જે ચાલે છે એ પ્રમાણે માલ વેપારી ઉઠાવી જાય, એ માંગ છે। એ વેપારી જે સરકારી ભાવ આપે છે એ રીતનો વેપાર કરે વેપારી તો અમે એમને માલ આપવા તૈયાર છે અને એ રીતનો વેપાર કરે
તો અમને પોસાય, બાકી અમને આ 4,000 5,000 માં ના પોસાય અમને. 4,000